જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં. તો આજે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે, તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. દક્ષુભાઈ જો અમારે આવતા રહ્યા છે, ગયા તા ગઢાણમાં અને જો આંબલી ખાઈ છે આવતા વેચ. જો મમ્મી કોણ કોણ ગયા? તું, દાદા, બા, નાનો ભાઈ ગયા તા ને? દરિયામાં નાવા જાવ આવશે આગળી. અને તને ક્યાં લાગ્યું બતાવી તો, ક્યાં લાગ્યું? શું ઓરો રો 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 લાગ્યું દક્ષુને, લાગ્યું મારા દીકરાને, દક્ષુને લાગ્યું. ખાવા માંડો. તો દક્ષુભાઈ જો અમારે માતાજીને પગે લાગવા ગયા તા ગઢાણમાં અને પડીને આવ્યા છે લગાડીને. કાં દક્ષુભાઈ આવ્યા છે ને લગાડી? દક્ષુભાઈ જો અમારે ઘોડા ઉપર બેઠા બેઠા ગુલ્ફી ખાય છે ને આમ જોતો ખરા પગમાં કેવું લગાડ્યું. જોતો દક્ષુ ધ્યાન રખાય હાલવામાં દક્ષુ, પછી પડીને લાગે. ભાઈ કીધું તો હાલ દોડી એમ, તો આપણે ન દોડાય ને ભાઈ, ભલે ને કે આપણે ન દોડાય બકુ. એમાં દક્ષુભાઈ જો અમારે ચીકુ ખાવા માંડ્યા છે. કા દક્ષુભાઈ કેવું છે ચીકુ? હે ગળું ગળું છે? હે કેવું છે ચીકુ? દક્ષુભાઈ ચીકુ કેવા ભાવે છે? દક્ષુભાઈને જવાનું છે વાળ કપવા લઈ. દક્ષુભાઈ નો વાળ કપાવવા જવાનું છે. તો દક્ષુભાઈ ને જો હેર કટિંગ કરાવવા લઈ જાય છે. કેવડા કેવડા વાળ થઈ ગયા. પૈડો હાલો જલ્દી વહી આવજો. દક્ષુભાઈ જો વાળ કાપવા લઈ આવ્યો છે, તૈયારી થઈ ગઈ છે. શું કરવું છે? હે ભાઈ શું કરવાનું છે? વાળ કપવા. આપણે જો સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. શું બનાવવાનું છે? દક્ષુભાઈને વાળ કપાઈ એવા મારું વાળ કાપવા દીધા હવે. રોતો નતો, તોફાન બહુ કરે. જમવામાં મસ્ત શ્રીખંડ પૂરી બનાવવાના છે. આપણે ગરમ ગરમ પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઠંડુ ઠંડુ શ્રીખંડ લઈ આવે. ગરમ પૂરી ને ઠંડુ શ્રીખંડ બે આખવા. ઠંડુ ગરમ બે મિક્સ. હાલો પૂરી કરીશી. બન્યા રહેજો તમે બ્લોગમાં. હમણાં આપણે શ્રીખંડ લઈ આવી. સાંજનો આપણે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ગરમ ગરમ પૂરી બનાવી નાખી છે જમવામાં. અને દક્ષુભાઈ તો હું લઈ આવ્યા બતાય તો શું છે? દક્ષુભાઈ જો મારે મોટું પટલું લઈ આવ્યા છે. તો દક્ષુભાઈ છે એના માટે ભાગ લઈ આવ્યા છે ને આપણે લઈ આવ્યા છે શ્રીખંડ મસ્તીનું. કેવું છે? અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ. કેવું મસ્ત શ્રીખંડ છે. આપણે પીસી દઈએ ને આમાં શાક ખોદન છે વટાણાનું. તો જો દક્ષુભાઈ વેરીને વહી ગયા. એ જો તાર નથી ખાવાનું ભાઈ? ખાવાનું છે ને? હે હે દક્ષુ નાખી દે. તાર ખાવું છે ભાઈ? શ્રીખંડ તો સારું લાગે છે. મસ્ત છે. શ્રીખંડ આપણે પીસી દઈ. તો હાલો બધા જમવા. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. મળશું કાલે નવા બ્લોગમાં. તો
તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવો સપોર્ટ કરો, જેથી આપણું પહેલું પેમેન્ટ આવ્યું ને એમ આપણું બીજું પેમેન્ટ જલ્દી આવી જાય. જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ.